દિલધડક રેસ્ક્યુ જે કરવામાં આવ્યું તેને લઈને જે મહત્વના મુદ્દાઓ છે તે આપને સમજાવીએ। સૌથી પહેલાં તો પાયલોટને બચાવવા અમેરિકન સૈન્ય દ્વારા ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશન ઐતિહાસિક ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ગણાવ્યું છે। અમેરિકાએ કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ એટલે કે CSAR મિશન આ બંને પાયલોટને બચાવવા માટે ચલાવ્યું હતું। અમેરિકન એરફોર્સના સ્પેશિયલ દળોને CSAR મિશન માટે તાલીમ આપવામાં આવે છે। જ્યારે આ પ્રકારની સ્થિતિ આપાતકાલીન અને પણ યુદ્ધના માહોલ વચ્ચે સર્જાય તો કઈ રીતે લોકોને સુરક્ષિત કાઢવા તેની આ તાલીમ હોય છે। જ્યાં વિમાનો તૂટવાનું જોખમ હોય તેવા ક્ષેત્રમાં પહેલેથી જ આ લોકોને તૈનાત પણ કરી દેવામાં આવે છે જેથી કરીને સંભવિત નુકસાનને ટાળી શકાય। ઈરાન યુદ્ધ શરૂ થયા પહેલાથી જ CSAR મિશનની ટીમો એલર્ટ પર હતી અને હજી પણ એલર્ટ પર છે કારણ કે આગામી દિવસોમાં પણ કોઈ વ્યક્તિ ફસાય જે અમેરિકન હોય તો તેને બહાર કાઢી શકાય। ઈરાન યુદ્ધ પહેલાથી જ આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। CSAરની ટીમે જ પાયલોટને શોધવા ઈરાનની અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઈરાની ફોર્સ અને CSAR વચ્ચે ગોળીબારીથી લઈને સામસામે આક્રમકતા જોવા મળી હતી। ત્યારબાદ બંનેને બચાવવામાં આવ્યા છે। ઈરાનના પાયલોટે ઈરાની સુરક્ષા દળોને ચકમો આપીને પોતાને છુપાવી રાખ્યું અને ત્યારબાદ સેટેલાઇટ સિગ્નલ મોકલ્યા કે તે ચોક્કસ લોકેશન પર ઉપસ્થિત છે કે જ્યાં અમેરિકા દ્વારા એ આસાન થયું તેને લોકેટ કરવું। અમેરિકન કમાન્ડોએ પાયલોટને શોધવા ઈરાનની ધરતી પર ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવ્યું। આ સૌથી મહત્વના સમાચાર છે કે ગ્રાઉન્ડ ઓપરેશન કરીને તેઓને બહાર લાવવામાં આવ્યા અને દેહાદાત વિસ્તારમાં CSAરની ટીમ અને IRGC વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી અને IRGC સહિત ઈરાનના સ્થાનિકો પણ પાયલોટની શોધખોળ કરી રહ્યા હતા કારણ કે ઈરાને મોટું ઇનામ જાહેર કર્યું હતું। ઈરાની સરકારે કહ્યું હતું કે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે જે પણ પાયલોટને પકડશે। IRGC પાયલોટને પકડે તે પહેલાં CSARએ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું અને પાયલોટને બચાવી લેવામાં આવ્યા। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અમેરિકન સેનાના 2 બ્લેક હોક હેલિકોપ્ટરને પણ નુકસાન થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે।